માર્કેટ દિવસના નીચલા સ્તરની નજીક બંધ. નિફ્ટી 0.5% ઘટાડા સાથે 25,900ની નીચે બંધ. ભારતી એરટેલ, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસિસે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ. ફક્ત વધારાનો એજીઆર માફ કરવા પર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી વોડાફોન આઈડિયામાં આવ્યો ઘટાડો. શેર લગભગ 7%ના ઘટાડા સાથે બન્યો વાયદાનો ટોપ લૂઝર. ત્યાં જ ઇન્ડસ ટાવરમાં પણ 3.25% ઘટાડો. एनडीए का गठबंधन 2/3 बहुमत से ज्यादा सीटें जीतकर मोदी जी और नीतीश जी के नेतृत्व में यहां सरकार बनाएगा. બિહારમાં 2/3થી વધારે બહુમતથી બનશે એનડીએની સરકાર. ન્યૂઝ 18ના મંચથી ગૃહમંત્રી અમિત શાહનો દાવો. કહ્યું, બિહારમાં સીએમ માટે કોઈ વેકેન્સી નથી. તેજસ્વી રાહુલ પર સાધ્યો નિશાનો. આજે પીએમ મોદી ગુજરાત નર્મદા આવશે. વિકાસ કાર્યોની આપશે ભેટ. રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારી. ટ્રેડ ડીલ પર યુએસ ચીન વચ્ચે ચર્ચા વધી. યુએસથી સોયાબીનની ખરીદારી તાત્કાલિક ધોરણે શરૂ કરશે ચીન. બદલામાં ચીન પર ઘટશે 10%નો ટેરિફ. ટ્રમ્પ બોલ્યા, જલ્દી જ ટ્રેડ ડીલ કરીશું સાઇન. રેર અર્થના તમામ મામલા સેટલ. અને 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પવન સાથે પડી શકે છે ધોધમાર વરસાદ.